એટલે રૂપિયા હોનું ચોદી માલ મિલકત બંગલા ને ગાડી એ તો બધી ભૌતિક સંપત્તિ છે કે તમે બંધ મુઠ્ઠીએ આવવાના ને મરી જાવ તે તને ખાલી મુઠ્ઠીએ જતા રહેવાના એ સિકંદરે આખી દુનિયા ઉપર રાજ કર્યું તોય કે હું મરી જાઉં એટલે મારો ખજાનો મારા ગમે વેરી દેજો જગત ને એવી ખબર પડે કે ગમે એટલા રૂપિયા હશે ગમે એટલી મિલકત હશે પણ મર્યા પછી કશું જોડે નહીં આવતું ને એટલે હાહુ હોય માં બની જાય અને વહુ હોય દીકરી બની જાય તો કોઈ દાડો વાંધો નથી આવતો પણ બા હોય એ હાહુ બની જાય અને દીકરી હોય વહુ બનીને વડ રાખવા જાય તે તને વખાયા એટલે પોતાની નણંદ ભોજાઈને દેરોણો જેઠવાણો જોડે જેટલું હોનું છે એનો ઘરવાળો હું કરસ એ જોવાની જરૂર નહીં બે બૂનો હોય એક આ ગામમાં પૈણી હોય ને બીજા ગામ પૈણી હોય તો પોતાના બનેવી જોડે જેટલી મિલકત છે એ હરખાવાની જરૂર નહીં એના કર્મનું એ વાપરે આપણે આપણા કર્મનું વાપરીશું સંતોષથી મોટું કોઈ સુખ નથી ને એ આ બધી વાતો જોઈ ભાગવતમાં રામાયણમાં લખેલી નહીં આ તો જિંદગીના અનુભવ છે મારા આવા ઝઘડા વાગ બોલો ને